જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ લખ્યો છે એક પત્ર। કમિશનરને આ પત્ર લખી જનતાના પ્રશ્નોની તેઓએ રજૂઆત કરી છે। પત્ર લખી રસ્તા અને ગટરના અધૂરા કામો પૂરા કરવાની માંગ કરી છે। ધારાસભ્યએ જનતાની પરેશાનીની તંત્રને રજૂઆત કરી છે તો રખડતા ઢોરના ત્રાસથી જૂનાગઢની જનતાને મુક્તિ અપાવવા પણ આ પત્રમાં માંગ કરવામાં આવી છે। જૂનાગઢમાંથી ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવે તેવી માંગ પણ ધારાસભ્યના આ પત્રમાં કરવામાં આવી છે। લોકોને સ્પર્શતા પ્રશ્નો છે અને એ પ્રશ્નો નિકાલવા માટે કોઈ એવા ખર્ચની કે એવા વહીવટની જરૂર નથી હોતી। એક વહીવટી પ્રક્રિયાને તાત્કાલિક અસરથી અમલ કરી અને લોકોના આવા પ્રાણ પ્રશ્નો છે, ઘણા પ્રશ્નો છે એ લખીને દીધા છે કમિશનરશ્રીને। આની તાત્કાલિક અસરથી અમલ થાય। ટ્રાફિકની અડચણરૂપ દબાણો, લારીઓ મન પડે ત્યાં વિધર્મીઓ દ્વારા રોકી દેવામાં આવે છે, પાછળ પાથરણા પાથરી દેવામાં આવે છે। લોકોને ચાલવાની પણ જગ્યા નથી હોતી ને લોકોને માથાકૂટ થતી રહી છે ઘણી જગ્યાએ, મહિલાઓની છેડતી પણ થાય છે। એટલે આવા પ્રશ્નો નિકાલ થાય અને પાર્કિંગ વ્યવસ્થા સુબળ થાય એમના માટેની રજૂઆત કમિશનરશ્રીને લેટર દ્વારા કરવામાં આવી છે।